અમદાવાદમાં આજથી એટલે કે નાતાલના પર્વથી કાંકરિયા કાર્નિવલની શરૂઆત થઈ ગઈ છે। અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવશે। કાંકરિયા કાર્નિવલમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની ભરમાર 120 સીસીટીવી કેમેરાથી પોલીસ નજર રાખશે। અમદાવાદ શહેરમાં આજથી શરૂ થવા જઈ રહ્યો છે કાંકરિયા કાર્નિવલ અને આગામી વર્ષે રામ મંદિરને લઈને કાંકરિયાના પરિસરમાં થીમ ઊભી કરવામાં આવી છે। કાંકરિયાનું જે મુખ્ય પ્રવેશ દ્વાર છે ત્યાં આગળ ભગવાન શ્રી રામના ધનુષ અને બાણ રૂપી અહીંયા આગળ એક કલાકૃતિ છે તે અહીંયા આગળ મૂકવામાં આવી છે। સીધો મેસેજ છે આગામી વર્ષે જે રીતના અયોધ્યામાં રામ મંદિર આકાર લેવા જઈ રહ્યું છે અને તેને લઈને સમગ્ર દેશમાં એક આશા અપેક્ષાઓ છે તેને જોતા કાંકરિયા કાર્નિવલને પણ તે થીમ આપવામાં આવી છે। થોડી ક્ષણોની અંદર કાંકરિયા કાર્નિવલ છે તેનો પ્રારંભ થશે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તે કાંકરિયા કાર્નિવલને ખુલ્લો મુકાવશે અને 7 એન્ટ્રી ગેટ રહેશે કાંકરિયા કાર્નિવલ, જે સવારે 10થી રાત્રે 10 સુધી ચાલુ રહેશે। ગયા વર્ષની વાત કરીએ તો કાંકરિયા કાર્નિવલમાં 22 લાખ લોકોએ મુલાકાત લીધી હતી અને આ વખતની વાત કરીએ તો પણ એટલા જ મુલાકાતીઓ છે તે આ વખતે પણ મુલાકાત લે તે પ્રકારનું પોલીસનું અનુમાન છે। અત્યાર સુધીની વાત કરીએ તો એક સી ટીમ છે તે પોલીસના ગેટ ઉપર હાજર રહેશે। તેની સાથે 2 ડીસીપી, 6 એસીપી, 16 પીઆઈ, 63 પીએસઆઈ, 14 મહિલા પીએસઆઈ અને 1 એસઆરપીની કંપની છે તે બંદોબસ્તમાં રાખવામાં આવનાર છે। અને અત્યારે દ્રશ્યો અહીંયા આગળ જોઈ શકાય છે। અલગ અલગ જે પોલીસ અધિકારીઓને જે જવાબદારીઓ સોંપવામાં આવી છે અને તેને જોતા કોઈપણ વ્યક્તિને અહીંયા આગળ શંકાસ્પદ દેખાય તો તે તમામ લોકોને તપાસ કર્યા બાદ અંદર મોકલવામાં આવી રહ્યા છે। 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ છે તે યોજાવાનો છે અને તેમાં સુરક્ષાની દ્રષ્ટિએ ક્યાંય કચાશ ન રહે તેના માટે અમદાવાદ મહાનગરપાલિકા અને પોલીસ પ્રશાસન તરફથી તૈયારીઓ કરાઈ છે। કેમેરામેન કુનાલ ભાવસાર સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।